બધા માટે તો સુખનો સૂરજ ઉગે, પણ મારા માટે તો વહેલા ઉઠાડવા માટે સૂરજ ઉગે. હે ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો આજે તમારો ભાઈ ગાડી ઉઠાઈને નીકળ્યો છે દમણ જવા માટે, એ પણ પાછો નાસ્તો લેવા જવા માટે. તો આપણે ડેલી વિડીયો અપલોડ કરવાનો ખાલી ટ્રાય એટલો જ કરીએ, પણ આપણેથી ડેલી વિડીયો અપલોડ થતા જ નહીં, કારણ કે આપણે બીજા કામમાં વ્યસ્ત રહીએ છીએ. ખેર પછી આપણે પહોંચી ગયા દામાવ જઈને લીધી આપણે ચણા પુલાવ પાર્સલ. પછી જોઈએ આપણે પટેલ સિલેક્શન, જે રિનોવેશન નું કામ ચાલુ છે. કામ પત્યા પછી આપણને પાછા ધમાકેદાર કપડા મળવાનું ચાલુ થઈ જશે. તો ખેર પછી એમને આપણે ઓલ ધ બેસ્ટ બોલીને ત્યાંથી નીકળ્યા આપણે પાછા ઘરે આવવા માટે. રસ્તામાં મળ્યો આપણને કૂતરો, જે આપણને જોઈને કીધું કે મારો વિડીયો ના બનાવીશ. ત્યાર પછી આપણે ત્યાંથી આગળ વધ્યા અને પહોંચી ગયા મિત્રના ઘર પાસે, ને એ લેવા આવ્યો એનું પાર્સલ જે આપણી જોડે મંગાવ્યું હતું. ત્યાં એટલામાં તો ગાડી પણ નથી ચાલુ થતી એનાથી યાર. ત્યાર પછી થોડા ટાઈમ પછી એની બાઇક ચાલુ થઈ ગઈ, એટલે એ એના ઘરે ગયો અને પછી આપણે આવી ગયા આપણા ઘરે. તો પછી આપણે કર્યો નાસ્તો. કરેલું હતું એમાં તો થોડુંક જ દેખાતેલું, પણ થાળીમાં કાઢ્યા પછી તો આખી થાળી ભરાઈ ગઈ. તો આપણે આખી થાળી ભરીને ખાધું. પછી પાછા નીકળ્યા ઘરેથી પાછા કઈક જવા માટે. જે સાથે લીધો ભાઈબંધને લઈને પછી થોડું આગળ જઈને ઉભા રહી ગયા અને પછી વિચારવા લાગ્યા. વિચારવાનો તો બહુ ટ્રાય કર્યો, પણ આપણા મગજમાં કઈ સૂઝ્યું જ નહીં. તો ફરી પાછા આપણે આવતા રહ્યા ઘરે. તો ખેર પછી મળીએ પાછા કોઈ નવા ટોપિક સાથે. ત્યાં સુધી અલવિદા.